રશિયામાં જોરદાર ભૂકંપનો આંચકો અનુભવાયો છે। રશિયાના કેમચટકામાં 8.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો। રશિયા અને જાપાનમાં સુનામીનું એલર્ટ પણ અપાયું છે। છેલ્લા 20 વર્ષમાં આવેલો સૌથી મોટો આ ભૂકંપનો આંચકો છે। ભૂકંપના આંચકા બાદ દરિયાકાંઠે 3 મીટર સુધી મોજા ઉછળ્યા। કેલિફોર્નિયાના દરિયાકાંઠે પણ એલર્ટ અપાયું। ભૂકંપના કારણે લોકો પોતાના ઘરથી પણ બહાર દોડી આવ્યા હતા। યુએસજીએસના કારણે ભૂકંપ જમીનની વધુ અંદર ન હોવાથી સુનામીની સંભાવના વધી ગઈ છે। NWS એટલે કે રાષ્ટ્રીય હવામાન સેવાએ રશિયા સહિત આસપાસના તમામ દરિયાઈ દેશો માટે સુનામીનું એલર્ટ આપ્યું છે। રશિયાના અધિકારીઓએ લોકોને સરકારી સૂચનાનું પાલન કરવા કહ્યું છે। સતર્ક રહેવાની સૂચના અપાઈ છે। રશિયાના પ્રાદેશિક ગવર્નરે જણાવ્યું કે અત્યાર સુધી કોઈને ઈજા નથી થઈ, પણ એક કિન્ડરગાર્ટનને નુકસાન થયું છે। આ ભૂકંપને તેમણે દાયકાઓનો સૌથી શક્તિશાળી ભૂકંપ ગણાવ્યો। દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા તમામ લોકોને તાત્કાલિક સ્થળાંતર કરવામાં આવ્યું। સલામત સ્થળોએ તેમને ખસી જવા સૂચના આપવામાં આવી છે। જાપાનની એજન્સીએ જણાવ્યું કે 3.28 ફૂટ ઊંચા મોજા જાપાનના દરિયાકાંઠાના વિસ્તારોમાં પહોંચી શકે છે। તો જાપાન સરકારે પણ કટોકટીની બેઠક બોલાવી। રાહત અને બચાવ કામગીરી માટે સરકારે તૈયારી શરૂ કરી છે। જુલાઈની શરૂઆતમાં કેમચટકા નજીક સમુદ્રમાં ઘણા ભૂકંપના આંચકા અનુભવાયા હતા। તો ગ્રાફિક્સના માધ્યમથી સમજીએ કે કઈ રીતે રશિયામાં ભૂકંપની શું વિગતો છે। સૌથી પહેલા ભૂકંપમાં 8.7ની તીવ્રતા છે, એટલે દાયકાઓનો સૌથી શક્તિશાળી ભૂકંપ રશિયામાં આવ્યો છે તેવું ચોક્કસપણે કહી શકાય। અને સુનામીનું એલર્ટ આપવામાં આવ્યું છે અને દરિયાકાંઠા જેટલા પણ લોકો રહે છે તાત્કાલિક તેમના જે રહેવાસો જે છે તે ખાલી કરાવવામાં આવ્યા અને તરત જ તેમને સ્થળાંતર કરવાનું કહેવામાં આવ્યું છે। એટલે જે એજન્સીઓ છે તે સતત એલર્ટ મોડમાં છે। સરકાર પણ સતત સૂચના આપી રહી છે અને આપણે મેપમાં સમજીએ કે કઈ રીતે આ જે સી ઓફ ઓખોત્સક કહેવાય છે કે આ જે રસ્તો જે સ્પોટ આપને દેખાય છે આ કેમચટકા કરીને એક વિસ્તાર છે। આ દરિયાથી ખૂબ જ નજીકનો વિસ્તાર છે। આપ જુઓ તો આપણે ખ્યાલ આવશે કે દરિયાથી ખૂબ જ નજીકનો એવો વિસ્તાર છે અને 8.7ની તીવ્રતાનો ભૂકંપ છે। એટલે આટલી મોટી તીવ્રતાથી જ્યારે ધરતી ધણધણી ઉઠી છે ત્યારે ચોક્કસ એક સુનામીનું એલર્ટ, એક જોખમ એવું ઊભું થયું છે। એટલે જોખમ જે સુનામીનું છે તેને લઈને લોકોને સાવચેત રહેવાની સતત સૂચના છે। આખો જે આ વિસ્તાર છે, આખા વિસ્તારમાં જેટલા પણ રહીશો રહે છે ત્યાં રહેણાંક વિસ્તારોને તરત જ ખાલી કરાવવામાં આવ્યા છે। અત્યાર સુધી કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ વધુ જોખમની સંભાવનાઓ છે, એટલા માટે એજન્સીઓ સતત એલર્ટ મોડમાં છે અને લોકોને સતત એ રહેણાંક વિસ્તારો જે છે તે ખાલી કરાવી દેવામાં આવ્યા છે। 8.7ની તીવ્રતા આ સી ઓફ ઓખોત્સક છે, આ બેરિંગ સી છે અને એની વચ્ચે અહીંયા આ ભૂકંપનો આંચકો જે છે તે અનુભવાયો છે। આપ અહીં જોશો તો સાઉથ કોરિયા અહીંયા જાપાનની અહીંયા સરહદ એને દરિયામાં અડે છે, સી ઓફ જાપાન। એટલે અહીંથી એ ભૂકંપનો આંચકો 8.7ની તીવ્રતાનો જે અનુભવાયો છે તેની અસર અહીં છેક જાપાન સુધી વર્તાઈ છે। એટલે જાપાનની જે એજન્સીઓ છે, હવામાન વિભાગની એજન્સીઓ, જાપાનની સરકાર તાકીદે કટોકટીની બેઠક બોલાવવામાં આવી અને ત્યાંની સરકાર પણ એલર્ટ મોડમાં જોવા મળી રહી છે અને ત્યાંની આસપાસના જે લોકો રહે છે, જાપાનના આ દરિયાકાંઠાના વિસ્તારમાં જે લોકો રહે છે તેમને પણ એલર્ટ રહેવાનું સૂચના આપવામાં આવી છે। એટલે અહીંયા જે ભૂકંપનો આંચકો અનુભવાયો છે 8.7ની તીવ્રતાનો, એટલો જોરદાર ભૂકંપનો આંચકો કે રશિયાના અધિકારીઓએ, હવામાન સેવાના જે અધિકારીઓ છે તેમણે માહિતી આપતા એવું જણાવ્યું હતું કે આ દાયકાઓનો સૌથી મોટો એવો શક્તિશાળી ભૂકંપનો આંચકો છે। સુનામીનું એલર્ટ આપવામાં આવ્યું છે। એટલે ખૂબ જ મહત્વની બાબત છે કે આસપાસના જે રહીશો જે છે એના માટે સૌથી પહેલાં જોખમ ઊભું થાય। આ બેરિંગ સી અને સી ઓફ ઓખોત્સકની વચ્ચેનો જે સ્પોટ છે અહીંયા આંચકો અનુભવાયો છે અને અહીંયાથી જાપાન સુધી તેની અસર અહીં વર્તાઈ છે। એટલે અત્યારના આજના આખા દિવસના આ સૌથી મોટા સમાચાર, વૈશ્વિક જે હિલચાલ છે તેમાં સૌથી મોટા સમાચાર ગણી શકાય। સુનામીનું એલર્ટ ક્યાં ક્યાં અપાવ્યું? સૌથી પહેલાં તો રશિયામાં સુનામીનું એલર્ટ જે છે તે આપવામાં આવ્યું છે। ત્યારબાદ જાપાનમાં, કેલિફોર્નિયામાં પણ સુનામીનું એલર્ટ આપવામાં આવ્યું છે। એટલે જાપાન, કેલિફોર્નિયા, રશિયા આ 3 એવી જગ્યાઓ છે કે જ્યાં એલર્ટ આપવામાં આવ્યું છે। અલાસ્કાના જે ટાપુઓ છે ત્યાં પણ ભૂકંપની જે અસર છે તે વર્તાઈ છે। અમેરિકામાં પણ અસર વર્તાઈ છે। એટલે અમેરિકાના જેટલા પણ એ દરિયાકાંઠાની જેટલી રશિયાની સરહદો જે દેશોને અડે છે ત્યાંના ટાપુઓને એલર્ટ આપવામાં આવ્યું છે, સુનામીનું એલર્ટ। ત્યાં જે લોકો રહે છે તેમને પણ તરત જ સ્થળાંતરની કાર્યવાહી ત્યાંના સ્થાનિક તંત્ર દ્વારા કરવામાં આવી છે। કેલિફોર્નિયા છે
ત્યારબાદ અલાસ્કા છે, અલાસ્કાનો જે અમેરિકાનો જે એ પટ્ટો જે છે એ જે દરિયાઈ કાંઠાના જેટલા પણ વિસ્તારો જે છે એ દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં એલર્ટ સુનામીનું આપવામાં આવ્યું છે. એટલે 8.7ની તીવ્રતા છે અને સતત એના કારણો તપાસવામાં અત્યારે આવી રહ્યા છે. સુરક્ષા એજન્સીઓ સતત એલર્ટ મોડમાં છે અને આ તમામ જે લોકો જે છે લોકોને સાવચેત રાખવાની સૂચના આપવામાં આવી છે. મહત્વનું એ છે કે હજુ સુધી કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ તમામ જે બાબતો છે એના માટે તંત્ર જે છે એ એલર્ટ જોવા મળી રહ્યું છે. અને જાપાનની સરકારે પણ કટોકટીની બેઠક બોલાવી, રાહતની કામગીરીની, બચાવની કેવી રીતે કરશું, તમામ પ્રકારનું આયોજન, બેઠકમાં તમામ પ્રકારની ચર્ચા કરવામાં આવી છે. કયા કયા વિસ્તારોમાં ભૂકંપની અસર વર્તાઈ શકે છે, જો વધુ એક આંચકો આવે છે તો કયા કયા વિસ્તારોને અસર પહોંચી શકે છે, આ તમામ બાબતોની ચર્ચા પછી એ બેઠકમાં કરવામાં આવી હતી અને એના મુજબ નિર્ણયો લેવામાં આવ્યા છે. કેલિફોર્નિયા, અલાસ્કા સુધી અમેરિકાનું તંત્ર પણ એલર્ટ જોવા મળી રહ્યું છે. એટલે રશિયા, જાપાન અને અમેરિકાનો ઘણો ખરો વિસ્તાર છે કે જ્યાં ભૂકંપના આંચકાની વધુ વિનાશક કોઈક અસર ઊભી થઈ શકે છે, પરંતુ એલર્ટ આપી દેવામાં આવ્યું છે અને એજન્સીઓ સહિત તમામ જે સરકારી વિભાગો છે તે સાવચેત જોવા મળી રહ્યા છે.